જય ગૌ માતા। અત્યારે આપણે રાધે રાધે ગૌશાળાએ છીએ। રાધે રાધે ગૌશાળામાં કાલનું આયોજન છે કે કાલ સવારે 9 વાગે જે ગુરુ પૂજા કરવામાં આવશે। 9:30 વાગે આપણે ગાયું માતાની પૂજા કરવામાં આવશે અને બપોરે 11 વાગે ભોજન લેવાનું છે, એટલે પ્રસાદ લેવા આવવાનો છે। તો ખાસ મિત્રોને નમ્ર વિનંતી કે પ્રસાદ લેવા જરૂર પધારજો। અને પ્રસાદ અત્યારે જો બની રહ્યો છે તે બતાવું તમને। અત્યારે પ્રસાદનું આયોજન ચાલુ છે। અત્યારે અહીંયા લાડવા બની રહ્યા છે જો। એટલે દરેક મિત્રોને ખાસ વિનંતી કે કાલે બપોરે 11 વાગે પ્રસાદ લેવા પધારવા નમ્ર વિનંતી। જે ગાયું માતાના લાભાર્થી છે અને જે કોઈ આવી શકે તો જરૂર આવજો, બરાબર। એટલે કાલે ગુરુ પૂનમ છે। ગુરુ પૂનમના દિવસે આપણે અહીંયા સવારે 9 વાગે ગુરુ પૂજન થશે। 9:30 વાગે ગાયું માતાનું પૂજન થશે અને 11 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। એટલે એ માટે તમે જરૂર ને જરૂર પધારજો। ભાવ ભર્યું આમંત્રણ છે। અમારે આ ગાયું માતા અત્યારે આપણે બાપુ અમારે દોઈને ગયા છે। હમણાં થોડીક વાર પછી નીણ નાખવામાં આવશે પાછી। એટલે આયોજન અત્યારે જબરદસ્ત કામ ચાલી રહ્યું, તમને બતાવી દઉં। આપણે અત્યારે અહીંયા ડ્રોમ પણ નખાઈ ગયો છે। આ ડ્રોમ છે આખો, ઉપર પતરા નાખી દીધા છે એટલે વરસાદની કોઈ ફિકર નથી। અને અમારા સેવકો બધા ઊભા છે અહીંયા જો અત્યારે છે। અને અમારા બાપુ પણ અત્યારે હાજર છે સેવકો સાથે। બાપુની સલાહ મુજબ બધું કામ ચાલી રહ્યું છે અત્યારે। તો ચાલો, જય રાધે રાધે, જય ગૌ માતા, જય સ્વામિનારાયણ।